ગુડ મોર્નિંગ દીકરાઓ. આજે આપણે ગુજકેટ 2017નું પેપર સોલ્વ કરીશું, જેમાં કેવી રીતે ક્વેશ્ચન સોલ્વ કરી શકાય, કેવી રીતે ટાઈમ બચાવી શકાય અને કઈ કઈ શોર્ટકટ મેથડો જે છે તે તમને બતાવીશ. તો તમને પણ ખ્યાલ આવશે કે કેવી રીતે એક્ઝામ્પલો સોલ્વ કરવા જોઈએ. બરાબર છે? તો પહેલો ક્વેશ્ચન હતો ઉગમ બિંદુમાંથી પસાર થતા અને જેના અવાભિલંબની લંબાઈ, અવાભિલંબ તમને ખબર છે કે અવાભિલંબની લંબાઈ શું આવે? તો કે y dy/dx આ અવાભિલંબની લંબાઈ આવે. બરાબર? અચળ હોય એટલે હું કંઈક લઈ લઉં છું, ધારો કે k1 જે છે તે k1 એની અવાભિલંબની લંબાઈ અચળ હોય, બરાબર, તેવા વક્રનું સમીકરણ મેળવો. તો આપણે તેવો વક્ર મેળવવાનો છે. તો અવાભિલંબની લંબાઈ અચળ લઈ લીધી આપણે. તમને ખબર છે આ વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ છે. તો વિયોજનીય ચલમાં ફેરવીએ તો this implies y dy is equal to k1 dx થાય. તો આ વિયોજનીય ચલ સ્વરૂપનું સમીકરણ થઈ ગયું. હવે આપણે MCQ સોલ્વ કરીએ છીએ. સંકલન કરતા ઇન્ટિગ્રેશન લખવાની કઈ જરૂર નથી. ડાયરેક્ટ આનું સંકલન તમને ખબર છે શું આવે? તો કે y2/2 is equal to k1x અને પ્લસ કોઈ c અચળ લઈ લઈએ સમીકરણ નંબર 1. પરંતુ આ વક્ર ક્યાંથી પસાર થાય છે? ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. ક્યાંથી પસાર થાય? ઉગમ બિંદુમાંથી. તો x = 0 y = 0 એટલે 0, 0 માંથી પસાર થાય તો 0 મૂકી આપણે તો આ 0 થાય is equal to 0 plus c. this implies c is equal to 0. ચલો c is equal to 0 જો અહીંયા મૂકી દઈએ તો આપણને સમીકરણ શું મળે? તો કે સમીકરણ જે છે તે આપણને આવું કંઈક મળે કે y2/2 is equal to k1x મળે સમીકરણ નંબર 1 પરથી. બરાબર? તો y2/2 is equal to k1x એટલે y2 is equal to 2 times k1 into x મળે. 2 times k1 into x મળે. હવે આપણી પાસે આવું કોઈ સમીકરણ નથી, પણ આપણી પાસે આ બે અચળ છે. એ બે અચળની જે બધામાં આમાં k અચળ આપેલો છે, આપણે k મૂકી દઈએ તો આપણું સમીકરણ શું થાય? તો કે y2 is equal to kx થાય, જ્યાં k બરાબર આપણે શું લઈએ? 2k1. તો y2 is equal to kx એટલે તમારો જવાબ કયો આવી ગયો? તો કે ઓપ્શન બી સાચો છે. આ તો તમને આપણને લખવાની જરૂર નથી, પણ મારે તમને બતાવવાનું છે એટલે મારે લખવું પડે. શું લખું છું? બાકી તમને અહીંથી જ ખબર પડી જાય કે y2 is equal to kx એ તમારો સાચો જવાબ થયો. ત્યાર પછીનો બીજો ક્વેશ્ચન જે હતો તેવું કઈ કહે છે કે વિકલ સમીકરણ dy/dx is equal to 1/x + y + 2 નો સંકલ્યકારક અવયવ ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. તમને ખબર છે કે સુરેખ વિકલ સમીકરણ હોય તો જ આવે. તો હવે આ જે છે તે તમને સુરેખ વિકલ સમીકરણ લાગતું નથી, તો આપણે એને dy/dx ની જગ્યાએ dx/dy માં ફેરવી નાખીએ. તો dx/dy is equal to x + y + 2 થઈ જાય. બરાબર છે? તો તમારી પાસે શું થાય? તો this is dx/dy plus -1 into y is equal to x + 2 થાય. આ સુરેખ વિકલ સમીકરણ છે. p - 1 છે પણ y માં છે એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે છે તમારો તે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર શું આવશે? e⁻ p dy એટલે કે -1 dy એટલે કે e⁻y એટલે તમારી પાસે ઓપ્શન c સાચો જવાબ છે. બરાબર છે? ત્યાર પછી કે જો a બાર + b બાર + c બાર = 0 બાર વેક્ટર આપેલા છે a b c નો સરવાળો 0 બાર થાય. બરાબર? a બાર + b બાર + c બાર = 0 બાર અને મોડ a બાર = 3 મોડ b બાર = 5 અને મોડ c બાર = 7 હોય અને એંગલ બિટવીન a બાર અને b બાર = આલ્ફા. તમને ખબર છે બે સદિશો વચ્ચેનો ખૂણો આલ્ફા આપ્યો, તો આલ્ફા શોધવાની વાત છે. તમને ખબર જ છે અને મેં તમને શીખવેલું પણ છે કે જ્યારે પણ સદિશમાં સરવાળો આવે એટલે બેનો વર્ગ કરી નાખવાનો. પણ હવે આ 3 છે = 0 છે તો આપણે a બાર + b બાર = -c બાર લખી શકીએ. તો આપણે આવું લખી શકીએ કે a બાર + b બાર = -c બાર. બંને બાજુ માનાંક લઈ લઈએ તો બંને બાજુ માનાંક આવી જાય, એનો વર્ગ પણ કરી નાખો તો એનો વર્ગ પણ થઈ જાય. તો પરીક્ષામાં તમે આ ડાયરેક્ટ સ્ટેપ લખી શકો કે મોડ a બાર + b બાર હોલ સ્ક્વેર = મોડ c બાર નો હોલ સ્ક્વેર. તો તમે આ રીતે ટાઈમ બચાવી શકો. હવે આનો વર્ગ કરીએ તો this implies મોડ વેક્ટર a બાર સ્ક્વેર પ્લસ મોડ વેક્ટર b બાર સ્ક્વેર પ્લસ 2 times a બાર ડોટ b બાર is equal to મોડ વેક્ટર c સ્ક્વેર થશે. ચલો a બાર 3 એનો વર્ગ કેટલા થાય? 9 થાય. તો this is 9 plus b બાર 5 એનો વર્ગ 25 plus 2 times a બાર ડોટ b બાર. હવે તમને ખબર છે કે જો બે સદિશો વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો a બાર ડોટ b બાર is મોડ a બાર મોડ b બાર cos આલ્ફા થાય. તો તે લખી દઈએ એટલે મોડ a બાર મોડ b બાર cos આલ્ફા
ઇઝ ઇક્વલ ટુ c બાર ઇઝ 7 તેનો વર્ગ એટલે 49 થાય. નાઉ ધીસ ઇઝ 25 plus 9 34 34 minus 49 minus 34 એટલે કેટલા થશે 15 થશે બરાબર. અને this implies this is 2. now a bar again, a bar is 3, b bar is 5 is equal to 15 cos alpha is equal to 49 minus 34 is 15. This is 5 into 3, this is 15, right? So cos alpha is equal to what we get? So આપણને જે મળે છે તે cos alpha is equal to 1/2. cos alpha 1/2 એટલે કેટલાની કિંમત આવે? કેટલાની થાય? 1/2. 60 એટલે pi by 3 એટલે આન્સર આવે તમારી પાસે pi by 3. તો તમે આ રીતે દાખલાઓ ગણી શકો છો. ત્યાર પછી a 1 minus 2 1, b 5 minus 1 7, c 3 6 minus 2 અને d 4 5 minus 1 માટે સદિશ AB ના વેક્ટર CD પરનો પ્રક્ષેપ સદિશ બરાબર ખાલી જગ્યા. હવે તમને ખબર છે કે a બાર નો b બાર પરનો પ્રક્ષેપ સદિશ એટલે a બાર ડોટ b બાર upon mod b બાર હોલ સ્ક્વેર ઇન્ટુ b બાર આવે પ્રક્ષેપ સદિશ. તો મારે કોનો જોઈએ છે? AB નો CD પરનો. તો a ની જગ્યાએ કોણ આવશે? આની જગ્યાએ વેક્ટર AB લેવું પડશે અને આની જગ્યાએ વેક્ટર CD લેવું પડશે બરાબર. તો જરૂર પડશે આપણને વેક્ટર AB અને CD ની. તો વેક્ટર AB અને CD ની જરૂર પડે છે. તો પહેલા વેક્ટર AB શોધી કાઢીએ. તો વેક્ટર AB is equal to B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ. તો B નો સ્થાન સદિશ માઈનસ A નો સ્થાન સદિશ એટલે 5 minus 1 કેટલો થશે? 4 બરાબર. -1 plus 2 1 અને 7 minus 4 is 3 એટલે 4 1 3 થઈ જાય બરાબર છે. ત્યાર પછી વેક્ટર CD જોઈએ. તો વેક્ટર CD એટલે D નો સ્થાન સદિશ માઈનસ C નો સ્થાન સદિશ. તો D નો સ્થાન સદિશ 4 minus 3 એટલે શું આવશે? 1 આવશે. પછી 5 minus 6 એટલે -1 અને -1 plus 2 એટલે 1 આવશે બરાબર. મોડ b બાર સ્ક્વેર છે તે મોડ b બાર એટલે કોણ છે? CD. તો એનો સ્ક્વેર જોઈશે. તો એનો સ્ક્વેર પણ કરી નાખીએ મોડ શોધીને. તો મોડ CD નો સ્ક્વેર એટલે વર્ગમૂળ નીકળી જશે બરાબર. તો વર્ગમૂળમાં 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર પ્લસ 1 સ્ક્વેર આવે. પણ સ્ક્વેર છે એટલે વર્ગમૂળ નીકળી જવાનો એટલે જવાબ શું આવવાનો? તો કે 3 આવવાનો બરાબર છે. આવું આવે ને મોડ વેક્ટર CD શોધીએ તો તે શું આવે? વર્ગમૂળમાં 1 + 1 + 1 થાય રાઈટ. હા ચલો તો એનો સ્ક્વેર કરીએ તો મોડ વેક્ટર CD નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 3 થઈ જાય રાઈટ. જે મેં ડાયરેક્ટ લખ્યું પાછા મેં તમને બતાવી દીધું કેવી રીતે આવે છે. આવું થઈ ગયું. તો આપણો આન્સર જે છે તે શું આવવાનો આન્સર? તો કે વેક્ટર AB ડોટ વેક્ટર CD અપોન મોડ વેક્ટર CD નો સ્ક્વેર ઇન્ટુ વેક્ટર CD થશે બરાબર. હું લખતો નથી કે માંગેલ પ્રક્ષેપ નહીં તો કે આપણે MCQ સોલ્વ કરીએ છીએ લખવા જાવ તો આપણે આ ફોર્મ્યુલા આપી હતી. તો આનો જે આન્સર છે તે શું આવશે? AB ડોટ CD. So this is AB dot CD. So 4 into 1 4 minus 1 plus 3 right. This is 3 અને આ CD જે છે તે 1 minus 1 1 છે 1 minus 1 1 7 minus 1 6 divide by 3 એટલે 2 એટલે 2 into 1 minus 1 1 એ તમારો આન્સર આપણને આ રીતે નથી આપ્યો તો ગુણાકાર કરીને આપ્યો છે. તો 2 minus 2 3 બરાબર છે. સોરી ઓપ્શનમાં અહીંયા ભૂલ છે. 2 minus 2 2 જોઈએ right. 2 minus 2 2. so this is your correct answer. ત્યાર પછી બીજો દાખલો છે. બિંદુ A નો સ્થાન સદિશ 4 2 minus 3 છે. જો બિંદુ A નું xy સમતલથી લંબાંતર p1 હોય. હવે તમને ખબર છે કે બિંદુ A નું આ બિંદુ A છે તેનું xy સમતલથી લંબાંતર p1 છે. તો xy સમતલથી લંબાંતર એટલે માનાંકમાં z થાય. તો માનાંકમાં z કોણ છે અહીંયા? -3 એટલે p1 ની કિંમત કેટલી થઈ ગઈ? 3 થઈ ગઈ. આને તે દાખલા ગણતા જાવ તમે બરાબર. અને y અક્ષ થી લંબાંતર p2 હોય. તો y અક્ષ થી લંબાંતર p2 કીધું તો p2 વર્ગમૂળમાં y અક્ષ થી લંબાંતર એટલે x² + z² થાય. એટલે કે xm નો સરવાળો પ્લસ xm નો વર્ગનો વર્ગ વત્તા zm નો વર્ગ બરાબર. તો xm એટલે 4 તેનો સ્ક્વેર કેટલા થશે? √16 પ્લસ z કેટલા છે? -3 તેનો વર્ગ એટલે 9 થશે. એટલે આ કેટલા થયા? 5. તો p1 + p2 તો 3 + 5 3 + 5 is 8. so 8 is the correct answer થશે બરાબર છે. પછી તમને આપ્યું છે કે રેખા x = 4z + 3 અને y = 2 - 3z.
બરાબર છે? તો આપણને x y અને z ત્રણે આપેલા છે, પણ આમાં તમે જુઓ તો બંનેમાં z કોમન છે એટલે આપણે z ને સૂત્ર કરતા બનાવીએ તો આમાંથી z ને સૂત્ર કરતા બનાવીએ તો શું થાય તો કે 4z x 3 થાય 4z x 3 so this implies z x 3 by 4 થાય x 3 upon 4 થાય બરાબર હવે આમાં z ને સૂત્ર કરતા બનાવીએ તો શું થશે તો કે y -2 z upon -3 થશે ડાયરેક્ટ લખું છું હું આવી રીતે લખતો બરાબર છે y -2 upon -3 તો રેખા જે છે તે રેખા શું થઈ ગઈ તમારી પાસે તો કે x -3 by 4 is equal to y -2 by -3 is equal to z upon 1 થઈ ગઈ એક બંને z ની વેલ્યુ હતી તો રેખા આ બિંદુમાંથી પસાર થાય ને રેખાની દિશા b બાર બરાબર શું આવી ગયું તો કે b બાર જે છે તે તમને મળે છે 4 -3 1 બરાબર હવે આ રેખાના દિક ખૂણાઓ આલ્ફા બીટા અને ગામા તો દિક ખૂણાઓ એટલે શું કરવાનું કે દિશા છે તેની દિશામાંનો એકમ સદિશ લેવાનો તે cos આલ્ફા cos બીટા cos ગામા થાય તો આની દિશામાં એકમ સદિશ એટલે b કેપ કહેવાય તો b કેપ વેક્ટર b બાર upon મોડ b બાર આવે તો મોડ b બાર લઈએ તો કેટલા થશે આનો માનાંક લઈ લઈએ તો this implies mod b bar is equal to 16 plus 9 plus 1 એટલે વર્ગમૂળમાં 26 થશે 16 9 25 ને 1 26 થશે બરાબર તો b બાર જે છે તે આ હતો upon √26 એટલે તમને શું મળે તો કે 4 -3 1 whole upon b bar is this whole upon √26 એટલે whole upon √26 થયા બરાબર છે તો આપણે આ બાજુ સોલ્વ કરીએ અહીંયા તો cos આલ્ફા cos બીટા cos ગામા એ દિશા જે આપેલી હોય સદિશની તેની દિશામાંનો એકમ સદિશ એ તમારી પાસે દિક ખૂણાઓ થશે તો એની દિશામાં એકમ સદિશ એટલે આ થયો તમારી પાસે b કેપ એ કોણ થયા 4/√26 તો 4/√26 પછી -3/√26 રાઈટ -3/√26 અને 1/√26 ખરેખર આ લખવાની પણ જરૂર નથી ડાયરેક્ટ જ બરાબર તો તમારે શોધવાનું છે cos આલ્ફા cos બીટા cos ગામા તો આનો સરવાળો તો રાખો 4 1 5 5 માંથી 3 જાય તો 2 upon √26 એનો સરવાળો થઈ ગયો એટલે અહીંયા કરો જોઈએ તો આ cos આલ્ફા અલગ અલગ શોધવાની જરૂર નથી તમને ખબર છે કે આનો સરવાળો કરો આપણે આનો સરવાળો તો નાખીએ બધાના છેદ સરખા છે તો પછી અહીંયાથી જ ન થાય આ બધું લખવાની પણ જરૂર નથી તો આપણે અહીંયા ન લખીએ અને ડાયરેક્ટ જ અહીંયા સરવાળો કરી લો તમે તો શું થાય 4 2 5 5 માંથી 3 જાય તો 2 એટલે 2/√26 તમારો જવાબ આવ્યો તો આ 2/√26 કે આ બધું લખીને આપણે સમય બગાડવાની કઈ જરૂર નથી તમે પરીક્ષામાં આવું બધું લખો છો એક સ્ટેપ લખ્યા રાખો તમને ખબર છે કે આનો સરવાળો કરો છે cos આલ્ફા છે cos બીટા છે cos ગામા છે ખબર જ હોય બરાબર તો એનો સરવાળો કરી નાખો ને અહીંયા શું કામ cos આલ્ફા આપણે લખવા જઈએ 4/√26 cos બીટા -3/√26 લખીએ cos ગામા 1/√26 લખીએ પછી પાછું લખીએ કે આ cos આલ્ફા cos બીટા cos ગામા એમાં ટાઈમ બગડે છે જ્યારે MCQ જે છે તે તમે અહીંયાથી જ તમે આવી રીતે સોલ્વ કરી શકો કે આનો સરવાળો કરવાનો છે કે તે સ્ટેપ કોઈ લખવાના જરૂર નથી કોઈ માંગતું નથી પણ પાસે તમારા અન્ડરસ્ટેન્ડિંગ થી કામ કરવાનું છે બરાબર હવે આ ક્વેશ્ચન નંબર 7 તો સમતલ x py cz 1 અક્ષોને અનુક્રમે ab અને c માં છેદે તો ત્રિકોણીય દિશનું મધ્ય કેન્દ્ર G 1/6 -1/3 અને 1 હોય તો a b 3c ની કિંમત શોધવાનું કીધું છે હવે તમને ખબર છે દીકરાઓ કે કોઈક સમતલ આપેલું હોય તમને આ રીતનું બરાબર આ રીતનું સમતલ એના અક્ષો પણ અંતઃખંડો જો a b અને c હોય તો સમતલનું સમીકરણ આવે x/a y/b z/c 1 આ સમતલનું સમીકરણ આવે એવું તમને ખબર છે હવે એ સમતલનું સમીકરણ મને આ આપેલું છે એ અક્ષોને abc માં છેદે છે જો આ સમતલ x અક્ષને a માં છેદે તો મારી પાસે y અને z આમ 0 થાય એટલે y અને z 0 થાય એટલે ax 1 થાય જોજો ax 1 હું કઈ બધું લખવાનું નથી તો ax 1 થાય તો x કેટલા થયા 1/a એટલે કે x આમ 1/a થયા અને y અને z 0 એટલે a ના આમ શું થયા 1/a 0 0 અથવા તો આ સમતલનો x અંતઃખંડ શોધી કાઢો આ x છે બરાબર આ સમતલ તમને આવું આપેલું છે x by cz 1 એટલે એને x 1/a લખાય આ સ્ટાન્ડર્ડ ફોર્મ માટે
લખાય એટલે x અંદર પણ કેટલો થઈ ગયો 1/a તો અક્ષોને abc માં છે એટલે x અક્ષને a માં છે તો x અંતરખંડ કોમા yz 0 થાય એટલે 1/a થઈ જાય એટલે એના યામ 1/a 0 0 થઈ ગયા તો b ના યામ શું આવશે બોલો b ના યામ શું આવશે તો કે 0 1/b 0 હું ડાયરેક્ટ લખી શકું હવે આ રીતે સમજ પડી અને c ના યામ શું આવશે 0 0 1/c થશે આ તમને ખબર છે હવે ત્રિકોણનું મધ્ય કેન્દ્ર તમને ખબર છે x યામોનો સરવાળો તો x યામોનો સરવાળો કરો તો 1/a + 0 + 0 by 3 થાય MCQ સોલ્વ કરીએ છીએ તો બધું લખતો નથી બરાબર છે તો x યામોનો સરવાળો ડિવાઇડ બાય 3 એટલે 1/3 થઈ ગયા તો y યામોનો સરવાળો ડિવાઇડ બાય 3 એટલે 1/3b થશે અને z યામોનો સરવાળો ડિવાઇડ બાય 3 એટલે 1/3c થાય તે તમને આપેલું છે મધ્ય કેન્દ્ર તો તમે જુઓ હવે તો કે મધ્ય કેન્દ્ર 1/6 -1/3 1 આપેલું છે બરાબર તો મધ્ય કેન્દ્ર આપણે કેવી રીતે શું આવે x યામોનો સરવાળો બરાબર તો x યામોનો સરવાળો એટલે 1/3a થવાના તો 1/3a થયું તો 1/3a y યામોનો સરવાળો એટલે 1/3b થઈ સિમિલરલી અને અહીંયા 1/3c રાઈટ ઇઝ ઇક્વલ ટુ 1/6 -1/3 અને 1 થશે તો દીકરો આ રીતે તમારે સ્ટેપ બધા લખવા નથી અન્ડરસ્ટેન્ડિંગ થી કામ કરવાનું છે તો જ તમારા આન્સર જલ્દી આવશે અને પૂરતા લિમિટેડ ટાઈમમાં તમારે જે કરવાનું છે તો તમારા એક્ઝામ્પલો સોલ્વ થશે નહીં તો બધું લખવા જશો તો નહીં થશે પછી તમે લખવા જાવ x1 + x2 + x3 by 3 y1 + y2 + y3 by 3 z1 + z2 + z3 by 3 તો that is a wasting of time બરાબર છે અને એટલા માટે તમને સમય ઘટે છે તો આ બધું ધ્યાન રાખો કે મધ્ય કેન્દ્રના યામો ખબર છે તમને x યામનો સરવાળો ડિવાઇડ બાય 3 તમે એક કરી જોયો તો 1/3 આવ્યો તો બધું આ સેમ જ છે તો y યામમાં 1/3b થાય z માં પણ 1/3c થાય તો 3a = 6 થઈ ગયા કે બે સદિશો સરખા છે તમારી પાસે આ ક્રમિક તો જોડ સરખે તો x યામ સરખા થાય એટલે 3a = 1/3a = 1/6 એટલે 3a = 6 થઈ ગયા એટલે a ની કિંમત 2 મળી અહીંયાથી 3b = 3 થઈ ગયા એટલે b ની કિંમત કેટલી મળી 1 અને અહીંયાથી 3c = 1 થઈ ગયા બરાબર પછી તમને શું કીધું a + b + 3c તો a + b બરાબર છે આપણે અહીંયા 3b = -3 આવશે એટલે b = કેટલા થાય -1 બરાબર છે તો a + b + 3c રાઈટ તો a + b + 3c આ થઈ ગયા તો 1 - 1 કેન્સલ થઈ ગયા ડાયરેક્ટ આપણે લખતા શીખો પછી તમે આવું બધું લખવા જશો તો ટાઈમ ઘટશે અને પછી તમે કહેશો કે અમારું તો ટાઈમમાં લિમિટમાં પતી રહેતું જ નથી હવે આ બધું લખવાનું કઈ જરૂર હતી ખરી ન હોય ને તો તમે આ બધું લખીને ટાઈમ બગાડો છો તો ડાયરેક્ટ કરો ને a + b + c તો તમને આ આવડે છે કે 1 આમ કેન્સલ થઈ ગયા તો કરો ને આવી રીતે આમ રીતે કેન્સલ અહીંયા કેમ કોઈ માંગવાનું છે સ્ટેપ્સ તમારી પાસે બરાબર તો આ 1 કેન્સલ થઈ ગયા તો 2 તમારો આન્સર આવી ગયો સો 2 ઇઝ ધ આન્સર ધેટ ઇઝ કરેક્ટ આન્સર ઇઝ ઓપ્શન સી બરાબર છે હવે આ સમતલનો અભિલંબ x y અને z અક્ષની ધન દિશા સાથે ધેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ધન દિશા સાથે અનુક્રમે આલ્ફા ધેટ ઇઝ π/4 બીટા π/4 અને ગામા π/2 માપના ખૂણા બનાવ એટલે આલ્ફા બીટા ગામા તમને આપ્યા π/4 π/4 π/2 અને સમતલનો અભિલંબ છે એટલે cos આલ્ફા cos બીટા cos ગામા થઈ ગયા એટલે cos આલ્ફા તમારી પાસે કેટલા થયા તો કે cos π/4 થઈ ગયા cos π/4 એટલે 1/2 બરાબર છે આ cos આલ્ફા આવું થયું 1/2 તો cos બીટા કેટલા થશે cos બીટા ની કિંમત π/2 થશે એટલે cos π/2 બીટા π/2 છે એટલે cos π/2 કેટલા થવાના પણ સોરી π/4 થશે π/2 તો ગામા છે બરાબર એટલે cos બીટા જે છે તે cos π/4 જ થાય એટલે 1/2 થશે અને cos ગામા જે છે તે cos π/2 થાય એટલે તમને મળશે 0 અને ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ ઉગમ બિંદુમાંથી સમતલ પર દોરેલા લંબની લંબાઈ p એટલે તમારી પાસે p કોણ આપ્યો √2 છે તો p √2 છે તો સમતલનું સમીકરણ તમને ખબર છે કે x cos alpha y cos beta z cos gamma p now cos alpha ની વેલ્યુ 1/2 એટલે x √2 બરાબર પ્લસ y/√2 z0 p is √2 તો 2 લસાયો એટલે શું થશે તો કે x y 2 this is your answer તો x y 2 તમારી પાસે કરેક્ટ આન્સર ઓપ્શન
સી છે. તો તમે આ રીતે દાખલાઓ ગણો દીકરાઓ તો તમે ટાઈમ બચાવી શકશો. નહીં તો બધું લખવા જશો, મેં તમને આ દાખલામાં કીધું કે અહીંયા કીધું તે રીતે આ પણ ન લખવું જોઈએ, પણ તમને લખી બતાવ્યું છે. કેમ કે હું બતાવું છું અત્યારે તમને કે તમે એ ન લખો તો ચાલે, પણ અત્યારે લખું છું કે તમને થોડી વધારે સમજ પડે. બાકી પરીક્ષામાં તમારે આ બધું લખવાની કોઈ જરૂર નથી. તો તમે આવી રીતે સોલ્વ કરો તો તમે સારા માર્ક્સ અને ટાઈમ લિમિટમાં ક્વેશ્ચન બધા એટેન્ડ કરી શકો. બરાબર છે.